બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં સિંચાઈના પાણી મેળવવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે। વાવ તાલુકાના ગામોના ખેડૂતોએ ખાલીખમ માલસણ બ્રાન્ચ કેનાલમાં હવન યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી સિંચાઈના પાણીની ખેડૂતો માંગ કરી રહ્યા છે। પાણી ન મળતા ખેતીનું કામ ન થઈ શકતા ખેડૂતો રોષે ભરાઈને અવનવી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આજે 500થી વધુ ખેડૂતોએ માલસણ બ્રાન્ચ કેનાલમાં હવન યજ્ઞ કર્યો હતો અને આહુતિ પણ આપી હતી અને હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને કેનાલમાં પાણી છોડવામાં આવે। આ કાર્યક્રમમાં ખેડૂત નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે યે હે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધારાસભ્યની ચૂંટણી સમયે સરકારનો મંત્રીમંડળ ગામડે ગામડે ફરી પોતાના નંબર આપતા હતા અને કહેતા હતા કે કોઈ કામ પડે તો અમને યાદ કરજો। ત્યારબાદ ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ આવતા આ વિસ્તાર સિંચાઈ માટેના પાણી માટે લડત લડી રહ્યો છે। વધુમાં જણાવતા કહ્યું કે આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ભાજપના કાર્યકરો અને સરકારના અધિકારીઓ જ્યાં પણ આવશે ત્યાં તેમનો ઘેરાવો કરવામાં આવશે અને તેમની પાસે જવાબ માંગવામાં આવશે। શા માટે આ વિસ્તારના લોકોને અન્યાય કરો છો? પાણી આવશે તો કોઈ એક પક્ષ કે સરકારને માટે આવે તેવું તો નથી। આ વિસ્તાર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારો પૂરો પાડે છે। અત્યારે પાણી આપવામાં નહીં આવે તો તેમને ઘાસચારો કેવી રીતે પૂરો પાડવામાં આવશે? જેથી વહેલી તકે હનુમાન દાદા અને વરુણદેવને પ્રાર્થના છે કે સરકારને સદબુદ્ધિ આપે અને પાણી છોડે। આજે સમગ્ર પંથકના વાવ સોયગામ બાબા થરાદના ખેડૂતો આગેવાનો ખેડૂતોને હાજર રાખીને આજે હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાને પ્રાર્થના કરીને યજ્ઞ કર્યો છે, સરકારને સદબુદ્ધિ આપે કે આ વિસ્તારના ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણ અને પિયતનું કામ આ વિસ્તારમાં સિંચાઈનું કર્યું છે। તો સરકારને જો પાણી નતું આપવું, મહિના પહેલા કેવું હતું કે પાણી અમે નથી આપવાના, પણ એક વખત પાણી આપ્યું, ચાલુ કર્યું, ખેડૂતોએ આ સરકાર પર વિશ્વાસ મૂકીને ત્યારે અહીંયા સિંચાઈ કરી, પિયત કર્યું અને છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતોને અત્યારે બાજરી, રજકા કે જે પિયત થયું છે એ તે બળી રહ્યું છે, પણ સરકાર દ્વારા કોઈ કામ કરવામાં નથી આવતું, પાણી છોડવામાં નથી આવતું। વાવની પેટા ચૂંટણી વખતે મુખ્યમંત્રીથી લઈ અને તમામ ભાજપના આગેવાનોએ આ વિસ્તારના લોકોને વચનો આપ્યા હતા કે તમારો વિકાસ થાય એવું અમે કામ કરશું। અત્યારે વિકાસ થાય એવું તો નથી કરતા, પણ ખેડૂતોને નુકસાન થાય કે વિનાશ થાય એવું કામ આ સરકાર કરી રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય હતા છેલ્લા 7 વર્ષથી, તો એક પણ વખત ઉનાળાની અંદર પાણી બંધ કરવામાં નતું આવ્યું। જયારે આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટરની સપાટીએ પાણી હતું ત્યારે પણ પાણી આપવામાં આવ્યું હતું। ગઈ લોકસભાની ચૂંટણી વખતે ગઈ વખતે ઉનાળામાં લોકસભાની ચૂંટણી હતી, વોટ લેવા હતા ત્યારે પાણી આપ્યું, પણ અત્યારે કોઈ ચૂંટણી નથી ત્યારે ખેડૂતોને આ કેનાલો બંધ કરી દેવા। આજે અને નર્મદા મૈયા વહેતા હતા ત્યારે સૂકી ભટ પડી છે। આજે હવન કરવું પડે, સરકારને સદબુદ્ધિ આપે એના માટે કરીને। તો આપના માધ્યમથી અમે આજે હનુમાન દાદાનો હવન અહીંયા વરુણદેવનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને પ્રાર્થના કરી છે કે વાયુ વેગે તમે ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને અને જે સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને 15 દિવસ માટે કમસે કમ પાણી ચાલુ રાખે, જેનાથી સિંચાઈ જે ખેડૂતોએ પિયત કર્યું છે। આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો તમારા શું પગલાં રહેશે? આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ભાજપના કાર્યકરો જ્યાં પણ આ વિસ્તારની અંદર અથવા તો સરકારના અધિકારીઓ જ્યાં પણ આવશે એનો ઘેરાવ કરવામાં આવશે અને એમની પાસે જવાબ માંગવામાં આવશે કે શા માટે આ વિસ્તારના લોકો તમને જયારે બંને વિધાનસભામાંથી જીતાડીને મોકલે તો શા માટે આ વિસ્તારના લોકોને અન્યાય કરો છો? અહીંયા પાણી આવશે તો એવું તો કોઈ છે નહીં કે કોઈ એક પક્ષના એક સમાજના લોકો માટે આવે। અહીંયા પાણી આવશે તો દરેક ખેતરો સુધી પાણી પહોંચવાનું છે। આ વિસ્તાર સમગ્ર બનાસકાંઠામાં ઘાસચારો પૂરો પાડે છે। તો અત્યારે જો પાણી નહીં આપવામાં આવે તો એમને ઘાસચારો કેવી રીતે પૂરો પાડે? પશુપાલન ઉપર નબળો જિલ્લો છે, તો ત્યારે સરકારે ભગવાન કરે સદબુદ્ધિ આપે અને ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન થાય ના થાય એના માટે કંઈક વિચારીને આજનું આજ પાણી કંઈક છોડે એવી હનુમાન દાદા અને વરુણદેવને આજે પ્રાર્થના કરી નર્મદા મૈયા બધાને સદબુદ્ધિ આપે। ખેતરે મોડો બેઠો છે, તરસ્યું મરે હરોલું કેનાલ બંધ છે અત્યારે। બધા ખેડૂતો કેનાલ ઉપર યજ્ઞ કરેલા યજ્ઞ હારી કરાવવા છે ને બધા ખેડૂતો અત્યારે પોળની મોગ છે, બીજી કોઈ મોગ નથી। પાણી છોડવામાં નહીં આવે તો શું કરશો? શું કરશે તો મેં પણ સારી પણ બીજું શું કરે તારે? આજે ખેડૂતો પેલાથી અને યજ્ઞ કરવામાં આવ્યો છે કે કેનાલ ની અંદર પાણી બંધ હોવાથી, એટલે કોઈ રાજકીય પાર્ટી રીતે કોઈ નથી, કોઈ આમાં ભાજપ નથી, કોઈ આમાં કોંગ્રેસ નથી, બધા ખેડૂતના દીકરા તરીકે ખેડૂત ભેળા થઈ અને પાણીની માગણી કરી રહ્યા છે। પણ વારંવાર રજૂઆત કરવા છતાં, આવેદન પત્ર આપવા છતાં હજુ સુધી આ સરકાર કે તંત્રની આંખ ખોલતી નથી।
એટલે જે દિવસે પેટા ચૂંટણી હતી તે દિવસે આખા ગુજરાતનું મંત્રીમંડળ ઘરે ઘરે ગલીએ ગલીએ ફરતા હતા. તે દિવસે પણ બધાને ફોન નંબર આપીને ગયા હતા અને એવું કહેતા હતા કાલે રાતે કોમ પડે તો કેવો. એટલે અમારે તમારી પાસે બહુ તો અગાબો નથી, અમારે તો ખેડૂતોને પોણી જોઈએ છે. એટલે 20 દિવસ પૂરતું તમે પોણી ચાલુ કરો તો ખેડૂતો બચી શકે અને ત્યારે 35 થી 40 રૂપિયા જતો પણ પૂરો નથી. એટલે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ ખેડૂતો દ્વારા કે યોજના ધોરણે તમે તરત પોણી ચાલુ કરો, નહીતર ખેડૂતો ઉગ્ર આંદોલનો કરશે અને એનું તંત્ર અને સરકાર એમને જવાબદાર